નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોના અંદર આપણે એડ્સ રોગ વિશે માહિતી મેળવી હતી કે જેના અંદર આપણે એડ્સનું ફૂલ ફોર્મ, એચઆઈવીનું ફૂલ ફોર્મ, એ સિવાય એડ્સ અટકાવવાના ઉપાયો વિશે પણ ચર્ચા કરી હતી. હવે એડ્સના ફૂલ ફોર્મની ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ફરી એકવાર કે એડ્સનું ફૂલ ફોર્મ શું થાય. તો એડ્સનું ફૂલ ફોર્મ છે એક્વાયર્ડ immunodeficiency syndrome. Acquired immunodeficiency syndrome. ના એડ્સ રોગ ખરો એ કયા પ્રકારના સૂક્ષ્મ સજીવ દ્વારા થાય છે? તો આ રોગ થવા માટે જવાબદાર છે વાયરસ. કયા સમૂહનો વાયરસ? તો રિટ્રો સમૂહનો વાયરસ. અને કયો વાયરસ? તો HIV, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. હવે આપણે વાત કરીએ કે આ એડ્સ રોગ ખરો એ રોગના નિદાન માટે કઈ કસોટી જરૂરી છે? તો એના નિદાન માટે આપણે વાત કરી હતી એલાઇઝા, એટલે કે એલિઝા ટેસ્ટ, એલિઝા કસોટી. એલિઝાનો ફૂલ ફોર્મ શું થાય? એલિઝાનો ફૂલ ફોર્મ થશે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસિડ. તો એડ્સ રોગના અંદર આપણે ખાલી મેન વસ્તુ એ જ ભણ્યા હતા તો ભાઈ એડ્સ નું જે ફૂલ ફોર્મ આપેલું છે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ, એનો મતલબ શું થાય છે? તો આપણે ભણ્યા હતા કે આપણા શરીરના અંદર જે રોગ પ્રતિકારક તંત્ર હોવું જોઈએ એ રોગ પ્રતિકારક તંત્રની ઉણપ થાય છે. એટલે કે એની ઉણપ હોવાને પરિણામે જે રોગોના લક્ષણોનો સમૂહ છે એને સિન્ડ્રોમ્સ કહીએ છીએ, બરાબર? એ રોગોના લક્ષણોનો સમૂહ આપણા શરીરમાં જોવા મળે. કહેવાનો મતલબ રોગ પ્રતિકારક તંત્રની ઉણપના પરિણામે જે રોગોના લક્ષણોનો સમૂહ આપણા શરીરમાં જોવા મળશે એના આપણે કયો રોગ કહીએ છીએ? તો એ રોગ હતો એડ્સ, બરાબર? તો આ ચેપ્ટરના અંદર જ્યારે પાછળના બે મુખ્ય રોગની ચર્ચા કરીએ છીએ તો એક એડ્સ રોગ છે અને એના પછી બીજો એના જેવો જ રોગ છે કે જે પણ ખૂબ જ ભયંકર રોગ છે, એ રોગ છે કેન્સર. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આજના વિડીયોમાં આપણે કેન્સર રોગના વિશેની ચર્ચા કરવાની છે. તો અહીંયા કેન્સર વિશે તમે બહુ સાંભળ્યું છે. કર્કરોગ, કેન્સર ગુજરાતીમાં આપણે કહીએ છીએ કર્કરોગ, બરાબર? તો કેન્સર એ ખૂબ જ ભયંકર રોગ છે. જેટલા પણ ભયંકર રોગ ખરા એમાંનો એક આ રોગ છે. વિશ્વના અંદર ઘણા બધા લોકો કેન્સરના કારણે પોતાનો જીવ ગુમાવતા હોય છે. ભારત દેશની વાત કરીએ તો ભારત દેશના અંદર 10 લાખથી પણ વધુ લોકો કેન્સરથી સંક્રમિત છે. એટલે મીન્સ એમના લોકોને કેન્સર થયેલું છે અને એમાંના મોટા ભાગના લોકો આ કેન્સરના કારણે પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ જે કેન્સરની પ્રક્રિયા છે, કહેવાનો મતલબ આપણા શરીરના જે સામાન્ય કોષો છે, હાલ આપણે સામાન્ય છીએ, આપણને કેન્સર નથી થયું કારણ કે આપણા કોષો સામાન્ય અવસ્થામાં છે. પણ એક સમય એવો આવશે કે આપણા શરીરના અંદર અનિયંત્રિત વૃદ્ધિ થશે. આ કોષોની જે અનિયંત્રિત વૃદ્ધિ થાય છે, કોષોની અનિયંત્રિત વૃદ્ધિ થવાના પરિણામે ગાંઠ સર્જાય અને આ ગાંઠને આપણે કેન્સરને ગાંઠ કહીએ છીએ, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, જે આપણા શરીરના સામાન્ય કોષો હોય એમાંથી કેન્સરગ્રસ્ત કોષોમાં જે રૂપાંતરણ થાય છે, એટલે ઇંગ્લિશમાં આપણે કહીશું એને ઓન્કોજેનિક ટ્રાન્સફોર્મેશન. ઇંગ્લિશમાં કહેવાય ઓન્કોજેનિક ટ્રાન્સફોર્મેશન, એટલે કે આપણા શરીરના સામાન્ય કોષોનું કેન્સરગ્રસ્ત કોષોમાં રૂપાંતરણ. તો આ જે રૂપાંતરણ થાય છે એની સારવાર શું? એટલે કે આપણા જે સામાન્ય કોષો ખરા એમાંથી જો કેન્સરગ્રસ્ત કોષોનું રૂપાંતરણ થતું હોય તો એ ના થવા દેવું હોય ને આપણા શરીરને કેન્સરથી બચાવવું હોય તો એની સારવાર કઈ, એના કઈ રીતે નિયંત્રણમાં રાખી શકાય, આના વિશે બાયોલોજી અને મેડિકલ ક્ષેત્ર ખૂબ જ પ્રયત્ન કરી રહ્યું છે, બરાબર? આ બધી વાત આપણે ઉપરના મુદ્દાની કરી, પણ ધીમે ધીમે આ મુદ્દા તરફ આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ કેન્સરના અંદર નોર્મલી ચર્ચા કરીએ તો જ્યારે આપણે સ્વસ્થ હોઈએ ત્યારે આપણા શરીરના અંદર શું થાય? તો જ્યારે આપણે સ્વસ્થ હોઈએ છીએ ત્યારે આપણા શરીરમાં કોષીય વૃદ્ધિ અને વિભેદીકરણ પ્રક્રિયા ઉચ્ચ કક્ષાએ નિયમિત
અને નિયંત્રિત છે. અહીં તમે જુઓ કે આપણા શરીરમાં કોષીય વૃદ્ધિ અને વિભેદીકરણ. તમને પહેલો પ્રશ્ન થાય કે કોષીય વૃદ્ધિ એટલે શું? તો તમે જાણો છો કે આપણા શરીરના અંદર કોષોની સંખ્યામાં સતત વધારો થાય. કોષ વૃદ્ધિની વાત કરીએ તો કોષોની સંખ્યામાં વધારો કેવી રીતે થાય? તો કોષોની સંખ્યામાં વધારો બે રીતે થાય. આપણે 11 સાયન્સના અંદર કોષ વિભાજન વાળા ચેપ્ટરમાં ચર્ચા કરી હતી કે કોષ વિભાજન બે પ્રકારે થાય છે. એક સમભાજન અને બીજું અર્ધીકરણ. સમભાજન હોય કે જે આપણા દૈહિક કોષોમાં થતું હતું, એટલે કે આપણા હાથ, પગ, આંખ, નાક, જીભ વગેરે છે એના અંદર સમભાજન થાય, કારણ કે આપણા શરીરના વિવિધ દૈહિક અંગો છે. એ દૈહિક અંગોના અંદર સમભાજનના પરિણામે એક કોષોમાંથી બે કોષ બને, એક કોષમાંથી બે કોષ બને, આ થયું સમભાજન. પણ કોષ વિભાજનનો બીજો પ્રકાર એટલે એને કહીશું અર્ધીકરણ. અર્ધીકરણમાં શું થતું હતું? તો અર્ધીકરણ એ પહેલું તો એ પ્રજનન અંગોમાં થાય, એટલે કે લિંગી અંગોમાં થાય, અને એના અંદર એક કોષોમાંથી બે અને બે કોષોમાંથી ચાર કોષો બનતા હતા. એટલે મૂળ તો સમભાજનમાં એક કોષમાંથી બે કોષ બન્યા, અર્ધીકરણમાં એક કોષમાંથી ચાર કોષ બન્યા. સમભાજન એ દૈહિક અંગોમાં થયું, જ્યારે અર્ધીકરણ એ પ્રજનન અંગોમાં થયું. એટલે કે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રમાં જે અંગોની ચર્ચા કરી છે એના અંદર જે પ્રજનન કોષો બને છે એના અંદર અર્ધીકરણ થતું હોય છે. તો મૂળ તો કોષોની સંખ્યા માટે સમવિભાજન અર્ધીકરણ જરૂરી છે, એટલે કે આ કોષોની સંખ્યા વધતી રહે અને આપણું શરીર ધીમે ધીમે વૃદ્ધિ પામતું રહેશે. તો સતત કોષ વિભાજન થાય ત્યારે આપણા શરીરના અંદર કોષીય વૃદ્ધિ થતી હોય. સતત કોષ વિભાજન થાય ત્યારે આપણા શરીરના અંદર કોષીય વૃદ્ધિ થતી હોય. અને એના પછી તરત બીજો એક શબ્દ છે વિભેદીકરણ. તો વિભેદીકરણ એટલે શું? તો 11 સાયન્સના અંદર જ્યારે શરૂઆતના ચેપ્ટર ભણ્યા હતા એના અંદર આપણે ભણ્યા હતા કે આપણા શરીરના અંદર એક કોષીય સ્તરીય આયોજન છે કે જેના અંદર કોષો ભેગા થઈને પેશી બનાવવા, પેશી ભેગી થઈને અંગ બનાવવા, અંગ ભેગા થઈને અંગ તંત્ર બનાવવા અને અંગ તંત્ર ભેગા થઈને જટિલ દેહ બનાવશે. આના વિશે કદાચ તમે 11 સાયન્સનું પુસ્તક ખોલશો ત્યારે શરૂઆતના ચેપ્ટરમાં અંદર એક ચાર્ટ મળશે તમને કે જેના અંદર કોષીય સ્તરીય આયોજન હતું, કે જેના અંદર ફરીથી ચર્ચા કરીએ. કોષો ભેગા થઈને પેશી, પેશી ભેગી થઈને અંગ, અંગ ભેગા થઈને અંગ તંત્ર અને અંગ તંત્ર ભેગા થઈને જટિલ દેહ બનાવશે. બરાબર? તો આ જે સિક્વન્સ ચાલે છે, ધીમે ધીમે આ સ્તર બને છે, એમ કરીને જ આપણો જટિલ દેહ બનતો હોય છે. તો અહીંયા વિભેદીકરણની પ્રક્રિયાને પરિણામે આ એક સળંગ પ્રક્રિયા આપણા શરીરમાં ચાલુ થાય, અને આ પ્રક્રિયા હંમેશા નિયમિત અને નિયંત્રિત રીતે ચાલુ છે. ક્યારે? કે જ્યારે આપણા શરીરની પરિસ્થિતિ સામાન્ય હોય. કહેવાનો મતલબ આપણને કેન્સર થયું હોય નહીં ત્યારની પરિસ્થિતિમાં. પરંતુ આ વાત કરીએ કે જ્યારે કેન્સર થાય ત્યારે શું થાય? તો જ્યારે પણ આપણને કેન્સર થાય ત્યારે કેન્સરના જે કોષો હોય એના અંદર કયા લક્ષણો જોવા મળે? તો કેન્સરના જે કોષો હોય એ નિયંત્રણની આ પ્રક્રિયામાં ગુમાવી દે, એટલે કે નિયંત્રણની આ પ્રક્રિયા એનામાં તૂટી જાય. કે જેમાં કહેવાનો મતલબ કોષોમાંથી પેશી, પેશીમાંથી અંગ, અંગમાંથી અંગ તંત્ર છેલ્લે જટિલ દેહ બને છે. એની જગ્યાએ આ કોષો સતત વૃદ્ધિ પામી અને અનિયંત્રિત કોષોનો સમૂહ બનાવી દે, અનિયંત્રિત કોષોનો જથ્થો બનાવી દે, જેને આપણે કહીશું ગાંઠ. બરાબર? તો કેન્સર કોષોના અંદર આ જે નિયંત્રણની આ પ્રક્રિયા કરી તૂટી જાય છે. તો જેમાં શું થાય? તો આપણે વાત કરીએ તો પહેલા આપણા શરીરના સામાન્ય કોષોમાં એવો તો કયો ગુણધર્મ છે કે જેના કારણે આપણા શરીરના સામાન્ય કોષોનો કેન્સર કોષ સાથે સરખાઈ ના શકાય? તો આપણા શરીરના સામાન્ય કોષો જોડે સંપર્ક નિષેધનો ગુણધર્મ રહેલો હોય છે. સંપર્ક નિષેધ એટલે શું? તો આપણે એ વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી કે કોષો ભેગા થઈને શું બનાવવા? પેશી, પેશી ભેગી થઈને અંગ. તો અહીંયા ચોક્કસ રીતે કોષો ભેગા થઈને પેશી, અંગ, અંગતંત્ર, જટિલ દેહ બની જ જાય છે. પણ જ્યારે આપણા સામાન્ય કોષોના અંદર આ સંપર્ક નિષેધનો ગુણધર્મ છે એટલે આ પ્રક્રિયા ચાલુ રહે. પણ કેન્સર કોષોના અંદર આ સંપર્ક નિષેધનો કોઈ ગુણધર્મ ના હોવાને પરિણામે જે કોષો હોય સતત વિભાજન કરી નો કોષોનો જથ્થો બનાવી દે, અનિયંત્રિત કોષોનું વિભાજન થઈ અને કોષોનો જથ્થો બનાવી દે, જેને આપણે કહીશું કેન્સરની ગાંઠ. તો એ તમે જુઓ, હવે આ સંપર્ક નિષેધ શું છે? તો આપણા શરીરના સામાન્ય કોષો હોય એના અંદર બીજી પેશીઓ સાથેનો તેમનો સંપર્ક તેમની અનિયંત્રિત વૃદ્ધિને અવરોધે છે.
કહેવાનો મતલબ આપણા શરીરના જે સામાન્ય કોષો હોય એ અનિયંત્રિત રીતે સતત કોષ વિભાજન કરતા નથી, અને કદાચ કોષ વિભાજન કરે તો એ કોષો ભેગા થઈને ગાંઠ બનાવતા નથી, કારણ કે આપણા શરીરના સામાન્ય કોષોના અંદર સંપર્ક નિષેધનો ગુણધર્મ છે, પરંતુ આ ગુણધર્મ એ કેન્સર કોષોમાં રહેલો નથી. એ કેન્સરના જે કોષો હોય એ આ ગુણધર્મને ગુમાવી દે, એટલે કે હવે એ કોષો સતત કોષ વિભાજન પામી અને કોષોની ગાંઠ બનાવશે. તો જોઈએ આ કેન્સરના કોષો હવે સતત કોષ વિભાજન પામી કોષોનો સમૂહ સર્જે છે, અને જ્યારે આ કોષોનો સમૂહ સર્જાય જેને આપણે કહીશું ગાંઠ. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ચર્ચા કરી હતી, જો આ જ પ્રક્રિયા સામાન્ય કોષમાં થતી હોય તો શું થાય? તો કોષ વિભાજન થઈ કોષોમાંથી પેશી બનત, પેશીમાંથી અંગ બનત, અંગમાંથી અંગતંત્ર બનત અને છેલ્લે જટિલ દેહ બનત. પરંતુ અહીંયા શું થાય છે? અહીંયા તો સંપર્ક નિષેધનો ગુણધર્મ નથી, કારણ કે કયા કોષોમાં છે? કેન્સરગ્રસ્ત કોષો. તો આના અંદર તો સતત કોષ વિભાજન થઈ અનિયંત્રિત કોષ વિભાજન થઈ કોષો ભેગા થઈ અને ગાંઠ જ બનાવે છે. અને આ જે ગાંઠ ખરી એના બે પ્રકાર છે, એક સાધ્ય ગાંઠ અને બીજી અસાધ્ય ગાંઠ. જુઓ, સાધ્ય ગાંઠ અને બીજું અસાધ્ય ગાંઠ. શું છે સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ? કેવી રીતે કામ કરે આપણા શરીરમાં? તો વિદ્યાર્થી મિત્રો, સાધ્ય ગાંઠ હોય એ આપણા શરીરના અંદર કોઈ એક ચોક્કસ સ્થાને સીમિત રહે. સાધ્ય ગાંઠ એ જેની જે ગાંઠ બનતી હોય કોષોનું અનિયંત્રિત કોષ વિભાજનના પરિણામે જે ગાંઠ બનતી હોય એ ગાંઠ આપણા શરીરના અંદર કોઈ એક સ્થાને સ્થાયી રહે, સીમિત રહે. એનો મતલબ એ થયો કે શરીરના બીજા ભાગોના અંદર આ સાધ્ય ગાંઠ ફેલાતી નથી, એટલે કે આપણા શરીરને ઓછું નુકસાન કરે, એટલે એને સાધ્ય ગાંઠ કહેવાય. એ સરળ છે, કોઈ જગ્યાએ સીમિત છે, વધુ પડતું નુકસાન કરતી નથી. પરંતુ તમે જો અહીંયા અસાધ્ય ગાંઠ, અસાધ્ય એટલે એને મટાડવી અઘરી છે, આ બહુ મોટી વ્યાધિ સર્જે, બહુ નુકસાન કરે. કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે અસાધ્ય ગાંઠ હોય એ પ્રસર્જિત કોષોનો સમૂહ છે. નેટ અને ગુજકેટ માટે ખાસ યાદ રાખજો MCQ માં, તો અસાધ્ય ગાંઠ એ પ્રસર્જિત કોષોનો સમૂહ છે કે જેને નિયોપ્લાસ્ટિક ગાંઠ પણ કહેવામાં આવે, અથવા તો એના ગાંઠ કોષો પણ કહેવામાં આવે. સાધ્ય ગાંઠની આપણે ચર્ચા કરી કે ભાઈ ગાંઠના બે પ્રકાર, સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ. સાધ્ય ગાંઠ એ આપણા શરીરના અમુક ભાગ સુધી સીમિત છે, એટલે કે આખા શરીરમાં ફેલાતી નથી, એના પરિણામે આપણા શરીરમાં ખૂબ જ ઓછું નુકસાન કરે. એટલે કહેવાનો મતલબ તોય થોડા લેવલમાં આ પકડાઈ જાય તો તમે એના નિયંત્રણમાં લાવી શકો. પરંતુ અસાધ્ય ગાંઠ ખરી એ તો પ્રસર્જિત કોષોનો સમૂહ છે, જેના પરિણામે એ નિયોપ્લાસ્ટિક ગાંઠ કે ગાંઠ કોષો પણ કહેવાય. હવે તમને પ્રશ્ન થાય કે જો આ ગાંઠ બને છે તો આ ગાંઠ એવી રીતે કઈ રીતે આપણા શરીરને નુકસાન કરે કે જેના કારણે આ કેન્સર જેવો ગંભીર રોગ પરિણમે? તો વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરને સમજી લો કે આ સારા કોષો છે, બરાબર, અને આ કેન્સરગ્રસ્ત કોષ છે. તો આપણે વાત કરીએ, જો અસાધ્ય ગાંઠના અંદર આ જે કેન્સરગ્રસ્ત કોષ હોય એ સતત કોષ વિભાજન કરીને એના જેવા કેટલાય કોષો ઝડપથી બનાવતો હોય છે, એટલે કે આના અંદર અનિયંત્રિત કોષીય વિભાજન ચાલુ હોય એટલે સતત કોષ વિભાજન ચાલે, અને સતત કોષ વિભાજન ચાલતું હોય ત્યારે અસાધ્ય ગાંઠના જે પણ કેન્સરગ્રસ્ત કોષો હોય એના જરૂરી પોષક તત્વોની આવશ્યકતા રહે. અને આ જે જરૂરી પોષક તત્વો હોય એ ક્યાંથી લાવશે? તો આપણા શરીરના અંદર જે સામાન્ય કોષો હોય, આપણા શરીરના સામાન્ય કોષો એટલે સારા કોષો, એના જે સારા પોષક તત્વો મળતા હોય એ સારા પોષક તત્વો હવે આ જે કેન્સરગ્રસ્ત કોષો હોય એ ખેંચી લે. એનો મતલબ એ થયો કે જે કેન્સરગ્રસ્ત કોષ, કહેવાનો મતલબ જે પ્રસર્જિત કોષોનો સમૂહ છે એના અંદર જેટલા પણ કોષો સતત કોષ વિભાજન પામે છે એના જે પોષક તત્વો જોવે છે એ સામાન્ય કોષો જોડેથી છીનવી લે છે. સ્પર્ધાના અંદર એ આ પોષક તત્વોના સામાન્ય કોષ જોડે જો છીનવી લે તો આ કોષો હોય એવા પોષક તત્વોની ઉણપના કારણે ભૂખ્યા રહે, એટલે મૂળ તો આપણા સામાન્ય કોષો પર પણ અસર થઈ. અને હવે જો આ કેન્સરગ્રસ્ત કોષોના સમૂહમાં ધીમે ધીમે વધારો થઈ અને ગાંઠ બની પછી જ્યારે આના જે કોષો હોય એ પણ છૂટા પડીને આપણા શરીરમાં ફેલાય તો મૂળ તો એ બધા જ કોષો પણ ધીમે ધીમે સતત કોષ વિભાજન પામી જે તે જગ્યાએ ગાંઠ સર્જવાના, અને ગાંઠ સર્જશે ત્યારે સામાન્ય કોષમાંથી જરૂરી પોષક તત્વો લઈ અને પોતે પોષણ મેળવશે પણ સામાન્ય કોષોને નબળા પાડશે. આમ ધીમે ધીમે શરીરના અંદર અસાધ્ય ગાંઠોનું પ્રમાણ વધતું જાય છે.
જેને કારણે આ અસાધ્ય ગાંઠનો આ રોગ વ્યાપ્તિનો જે ગુણધર્મ ખરો એ ખૂબ જ ભયજનક છે. રોગ વ્યાપ્તિ એટલે આપણા શરીરના અંદર સતત ફેલાતો જાય અને એક સમય એવો આવશે કે આપણા શરીરને એ મૃત્યુ તરફ દોરી જતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિક સુધી તો આપણે અહીંયા આટલું જ રાખશું, પરંતુ સમજવા જેવું અહીંયા છે કે આપણે વાત કરીએ કે પહેલું તો એક ભયંકર રોગ છે, બરાબર. વિશ્વના અંદર ઘણા બધા લોકો પોતાનો જીવ આના કારણે ગુમાવતા હોય. ભારતના અંદર 10 લાખથી પણ વધુ લોકો કેન્સરગ્રસ્ત છે. એમાંથી મોટા ભાગના લોકો કેન્સરથી મૃત્યુ પામી જાય છે. અને જીવ વિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્ર હાલ સંશોધન ચાલી રહ્યું છે કે ભાઈ સામાન્ય કોષ કઈ રીતે કેન્સરગ્રસ્ત કોષમાં પરિવર્તિત પામવાનો. એટલે આપણે ચર્ચા કરી કે ઓન્કોજેનિક ટ્રાન્સફોર્મેશન થાય કેવી રીતે. પછી આપણે અહીંયા અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરી હતી કે ભાઈ આપણા શરીરના અંદર જે સામાન્ય કોષો હોય એ સામાન્ય કોષો તો સતત કોષ વિભાજન ચાલુ જ રાખશે અને એના પછી કોષ વિભેદન કરે છે, કારણ કે સામાન્ય કોષો જોડે સંપર્ક નિષેધનો ગુણધર્મ રહેલો છે, જેના પરિણામે કોષો ભેગા થઈને પેશી, પેશી ભેગી થઈને અંગ, અંગ ભેગા થઈને અંગ તંત્ર બનાવી છેલ્લે આપણો જટિલ દેહ બનાવો. કારણ કે હાલ આપણે સામાન્ય કોષો ધરાવીએ છીએ, પરંતુ જ્યારે આ જ સામાન્ય કોષ સંપર્ક નિષેધનો ગુણધર્મ ધરાવી દે ત્યારે કોષો ભેગા થઈને જે પેશી બને છે અને પેશી સાથેનો જે આગળનો સંપર્ક ખરો એ તૂટી જાય, જેના પરિણામે હવે અનિયંત્રિત વૃદ્ધિ થઈ અને કોષો ભેગા થઈ અને કોષોનો સમૂહ ભેગા થઈને ગાંઠ બનાવશે અને ગાંઠ બનાવવાના પરિણામે જે ગાંઠ સર્જાય છે એ કેન્સરની ગાંઠ બને છે. અને આ જે કેન્સરની ગાંઠ છે એના અંદર બે પ્રકાર છે, સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ. સાધ્ય ગાંઠ કે જે કોઈ એક જગ્યાએ સીમિત છે, આપણા શરીરમાં ફેલાતી નથી, આપણા શરીરને કોઈ વધુ પડતું નુકસાન કરતી નથી. પરંતુ અસાધ્ય ગાંઠ કે જે પરસર્જિત કોષ ધરાવે છે કે જેને આપણે નિયોપ્લાસ્ટિક ગાંઠ કોષો પણ કીધા, અને એ આપણા સામાન્ય કોષો સાથે પોષણની બાબતે, જરૂરી પોષક તત્વો બાબતે સ્પર્ધા કરી અને સામાન્ય કોષોને ભૂખ્યા રાખી પોતાના કોષોની સંખ્યામાં વધારો કરી અને ધીમે ધીમે અસાધ્ય ગાંઠ પોતે પણ આપણા શરીરના અંદર બીજી ગાંઠો ફેલાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલો સુધી રાખીશું. એના પછીના મુદ્દાની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું.